નમસ્કાર મિત્રો, પ્રવીણ જોશી તમારી સાથે તમારી સામે. એક જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. એક 35 વર્ષની આસપાસની પત્નીએ એના પતિને પૂછ્યું, તમને કંઈ લાજ શરમ છે? મારા પપ્પા કરિયાણું ભરી આપે, મારા કાકાના દીકરા મરી મસાલા ભરી આપે, મારા માસીના દીકરા દિવાળીનો ખર્ચો આપે, એમ બધા જ તમને મદદ કરે છે, સિવાય કે મારા નાના મામાનો છોકરો જે હમણાં જ નોકરી પર લાગ્યો છે એ કંઈ નથી આપતો. તમે શરમાવો ને તમે કંઈ કરો એમ કહે. તો કે મને એ વાતનો જ ગુસ્સો અને દુઃખ આવે, પેલો કે મને એ જ વાતનો ગુસ્સો છે અને દુઃખ છે કે આ બધા જ હેલ્પ કરે તો તારા મામાનો દીકરો જે નાનો છે એને આપતા શું તકલીફ પડે છે, સમજાવે ને કે મારી ગાડીમાં પેટ્રોલ પુરાવાનું એની પાસે રાખે. મજા આવી છે. થેન્ક્સ અ લોટ. આવા બનશો નહીં, આળસુ બનશો નહીં, કામઢા બનજો, કમાજો અને મજા કરજો. થેન્ક્સ અ લોટ. કીપ વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ પ્રવીણ જોશી.